તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું એક એવા સુંદર મજાના લોકેશન પર લઈને આવ્યો છું કે ઘણા બધા ગુજરાતી ફિલ્મો અહીંયા શૂટ થયા છે। તો મિત્રો, હું તમને આજે એક્સપ્લોર કરવાનો છું અને જો બને તો સ્ક્રીનશોટ પણ તમને મેચ કરાવીશું કે આ ફિલ્મ અહીંયા શૂટિંગ થયું છે। તો તમે જોઈ શકો છો, આ તળાવ છે, અહીંયા સુંદર મજાનું પણ લોકેશન છે, તમે જોઈ શકો છો। જુઓ, સુંદર છે, કેટલા લોકો અહીંયા આવે છે, તમે જોઈ શકો છો। જુઓ, અહીંયા ઘણા બધા ગુજરાતી જે ફિલ્મો છે, જેમાં માની લો કે નરેશ કનડિયા, વિક્રમ રાઠોડ, હિતેન કુમાર, ઘણા બધા ફિલ્મો અહીંયા શૂટ થયા છે। તો આપણે તેને સ્ક્રીનશોટ તમને મેચ કરાવીએ અને એ લોકેશન શોધીએ કે કઈ કઈ જગ્યાએ કયું ગીત શૂટિંગ થયું છે। તો બન્યા રહેજો આ વિડીયોના અંદર। ગમે તો જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને દેખાડીએ આગળ વિડીયોના અંદર। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, જે હાઈવે છે, હાઈવે ઉપર જ આ વડા તળાવ આવેલું છે પાવાગઢના અંદર। અહીંયા ઘણા બધા મૂવી જે શૂટ થયા છે। આપણે તો નાનપણમાં આપણે મેગા સ્ટાર એવા નરેશ કનડિયાના ફિલ્મ પણ જોયા છે। તો આપણે એવો લાઈવ લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ। તો જબરજસ્ત નજારો છે। તો ચાલો તમને દેખાડીએ। તો મિત્રો, તમે સામે જોઈ શકો છો, એક ખંડર જેવું દેખાતું આ છે કબૂતરખાનું। અહીંયા ઘણા બધા ફિલ્મ શૂટ થયા છે, જેમાં વિક્રમ ઠાકોરની એક સોગંદ છે મા બાપના, ત્યાં એક શૂટ કરવામાં આવ્યું હતું સીન। અને જે સામે પણ તમને દેખાય છે ખંડેર જેવું, ત્યાં પણ ઘણા બધા ફિલ્મ નરેશ મેગા સ્ટાર નરેશ કનડિયાના પણ ફિલ્મ શૂટ થયા છે। ચાલો ત્યાં જઈને સ્ક્રીનશોટ આપણે મેચ કરીએ। તો તમે જોઈ શકો છો, જે વિક્રમ ઠાકોરનો એક સીન છે, ત્યાં અહીંયા શૂટ કરવામાં આવ્યો હતો। બંધ છે મા બાપના એ ફિલ્મનો સીન અહીંયા લેવામાં આવ્યો છે। તમે સ્ક્રીન શોટ છે તે મેચ કરી શકો છો। પાછળ તળાવ છે તે પણ તમે અહીંયા મેચ કરી શકો છો। જુઓ, વિક્રમ ઠાકોર બધું ભૂલી ગયા હોય છે ત્યારે તેમની માતા તેમને યાદ કરાવે છે। અહીંયા બહારથી તમે પણ વ્યૂ દેખી શકો છો વડા તળાવ તેમનું। અને આ જે કબૂતરખાનું છે તેના અંદર એક પણ સીન વિક્રમ ઠાકોરનો છે તે લેવામાં આવ્યો છે। તેમની હિરોઈન હોય છે અને હોય છે વિક્રમ ઠાકોર, બંને અંદર હોય છે। તો આ સીન અંદરથી લેવામાં આવ્યો છે। કેટલા બધા લોકો અહીંયા જોવા માટે આવે છે, કેમ કે એ ફિલ્મો શૂટ થતા હોય છે એટલા માટે। તો સુંદર મજાનો આ વ્યૂ અહીંયા જોવા મળી રહ્યા છે। લોકેશન એકદમ જબરજસ્ત છે, તમે વિડીયોના અંદર પણ જોઈ શકો છો। અને અહીંયા તમે આ ખંડેર પણ જોઈ શકો છો, એ પણ સીન લેવામાં આવ્યો છે। તમે સ્ક્રીનશોટ પણ મેચ કરી શકો છો જે ખંડેર છે તેનું। અને એ જે ફિલ્મો છે તેના અંદર એક સોંગ હોય છે વિક્રમ ઠાકોરનું, તે પણ તમે અહીંયા સ્ક્રીનશોટથી મેચ કરી શકો છો, જે પિલર છે તે જ। અને સામે જે તમને દેખાય છે વ્યૂ તે પણ તમે અહીંયા જોઈ શકો છો। અને સ્ક્રીન રેકોર્ડિંગ છે તે પણ તમે મેચ કરી શકો છો। તો આ જ છે અહીંયા લોકેશન છે। અહીંયા 3 થી 4 લોકેશન છે કે તેમના સીન લેવામાં આવ્યા છે। વિક્રમ ઠાકોર બધું ભૂલી ગયા હશે ત્યારે તેમને આ ખંડેર યાદ આવે છે, ત્યારે અંદર તે આવતા હોય છે। તો એ સીન અહીંયાથી લેવામાં આવે છે, તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો। અને એક બીજો સીન તમને સાઈડમાં દેખાશે કે બીજો સીન છે તે સાઈડમાંથી લેવામાં આવ્યો છે। મેં જે રેકોર્ડિંગ કર્યું તે નીચેથી કર્યું છે, જે ફિલ્મના અંદર જે દેખાડવામાં આવ્યું છે તે ઉપરથી સીન લેવામાં આવ્યો છે। તમે અહીંયા જોઈ શકો છો, આ રીતનું સીન છે।